હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાનું છે દૂધી અને ચણા દાળનું રસાવાળું શાક. તો વિડીયો જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. તો દૂધી અને ચણાની દાળનું શાક બનાવવા માટે અહીંયા મેં એકદમ સરસ એવી કૂણી દૂધી લઈ લીધી છે અને એને ધોઈને ઉપરથી છાલ કાઢી નાખી છે અને આ રીતના ઝીણી સમારી લીધી છે. અને અહીંયા મેં ચણાની દાળને ગરમ પાણીમાં 2 કલાક પહેલાં પલાળી દીધી હતી. એટલે તમે આ રીતથી નખથી તોડશો તો એકદમ આસાનીથી તૂટી જાય એવી દાળ આપણી પલળીને તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા મેં દૂધી સમારીને અને દાળ અને લસણ મરચાં આદુની પેસ્ટ અને એક નાનું ટામેટું સમારીને લઈ લીધું છે. હવે આપણે એનો વઘાર કરવા માટે અહીંયા 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને એમાં આપણે રાઈનો વઘાર કરી લઈશું. તો રાઈ તતરે એના પછી આપણે એની અંદર નાખી દઈશું જીરું. અને હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી હિંગ પણ નાખી દઈશું. હવે લસણ મરચાં અને આદુની પેસ્ટ નાખી દઈશું. તેલની અંદર સાંતળી લઈશું એને નાખીને. અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે અને આ રીતના આપણે હલાવી દઈશું એટલે એકદમ સરસ બળે નહીં અને ચડી જાય. હવે આપણે એની અંદર નાખી દઈશું ટામેટું. તો ટામેટું નાખીને બરાબર હલાવી દઈશું. અહીંયા આપણે પહેલાં ટામેટાને તેલની અંદર થોડુંક ચડવી લેવાનું છે. તો ટામેટું ચડે ત્યાં સુધી આપણે એની અંદર મસાલા પણ કરી લઈશું. તો હવે આપણે એની અંદર નાખી દેવાનું છે લાલ મરચું પાવડર નાખી દઈશું આપણે અને અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ધાણા જીરું પાવડર પણ અંદર આપણે નાખી દઈશું. અને જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો પણ અહીંયા તમે નાખી શકો છો. તો આપણે મસાલા નાખીને બરાબર આ રીતના મિક્સ કરી લઈશું અને તેલમાં સરસ એવું ટામેટાને આપણે થોડુંક ચડવા દેવાનું છે. તો ટામેટું થોડું ચડી જાય ને આ રીતના તેલ છૂટું પડવા માંડે એટલે આપણે એની અંદર નાખી દઈશું જે દૂધી આપણે સમારીને રાખી હતી એને નાખી મિક્સ કરી દઈશું આ રીતે. અને સાથે સાથે આપણે ચણાની દાળને પણ નાખી દઈશું અંદર. બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તો શાકમાં એકદમ સરસ એવો આપણો કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એની અંદર ઉમેરી દઈશું એક ઝીણો નાનો કાંકરો ગોળનો, જેથી કરીને ટામેટાની ખટાશ પણ જળવાઈ રહે અને શાકમાં પણ એકદમ સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવે. હવે આપણે એની અંદર પાણી પણ ઉમેરી દઈશું. તો શાક આપણું જેટલું ડૂબે એટલું આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો પણ આવી જશે. તો આ રીતના આપણે પછી એની 3-4 વિસલ વગાડી લઈશું. તો 3-4 વિસલ વાગે એના પછી આપણે શાકને જોઈ લઈશું. તો શાક આપણું એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો તમને અહીંયા રસો શાકનો વધારે લાગે તો તમે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરીને એને પાણી બારવું હોય તો તમે બારી શકો છો. પણ અહીંયા આપણો પરફેક્ટ શાક બનીને તૈયાર થયું છે, તમે જોઈ શકો છો કે અંદર બિલકુલ પણ વધારાનો રસો રહ્યો નથી. તો આપણે અહીંયા દાળનો એક ટુકડો લઈને પણ જોઈ લઈશું. તો એકદમ સરસ એવું આપણે હાથથી ભાગીશું તો તમે જોઈ શકો છો દાળ પણ એકદમ સરસ એવી ગળી ગઈ છે. તો આપણું શાક બનીને તૈયાર છે. તો આપણે ગરમ ગરમ સર્વ કરી લઈશું. તો આપણે એક પ્લેટની અંદર શાકને કાઢી લઈશું. તો અત્યારે ઉનાળાની સિઝનમાં બીજા શાક ઓછા મળતા હોય છે, તો તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો. એકદમ સરસ એવું દૂધી અને ચણાની દાળ શાક લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.